શાયર ને મનાવી લાલજી બાપા આ વાતો તો આપણા વડવા કરીને ગયા જશે મારા બાપ પણ અમે આખી રાત ગાઈને એમાંથી એકાદો શબ્દ જો બેનું દીકરીઓને મારી નાચને લાગી જાય ને તો બેડો પાર થઈ જાય મારા બાપ લાલજી બાપા આ કહેવાનો હેતુ ઈ છે કે ધર્મ મારા બાપ એમ નામ નથી મળતું ધર્મ દેવી એમ નામ ન મળે એની હાટું કસોટી વેઠવી પડે મારા બાપ એની હાટું કસોટી વેઠવી પડે દુઃખ વેઠવું પડે ભૂખ વેઠવી પડે તડકો વેઠવો પડે એમ નામ દેવી નો મળે મારા બાપ જો દેવી કસોટી લેવા ઉતરે ને તો સપનું લઈને ભીખ હોતે મંગવે હો હા દેવી ભીખ હોતે મંગવે અને હરિશ્ચંદ્ર તારામતી ગોણે બજારમાં દેવી હાટું વેસાવું હોતું પડે મારા બાપ કોની હાટું આ બાપની દેવી હાટું મારા બાપ એ આપણા વડવાએ તો કમાણી કરી પણ આપણી માવુએ કમાણી કરી છે એક 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 કુળમાં તમે જુઓ ને ઝાહરિયા કુળમાં જુઓ ને તો મારી માં લુણકી થઈ ગયા હકેરા કુળમાં જુઓ ને તો મારી માં હુમલ થઈ ગયા વાઘેલિયા કુળમાં જોવો ને તો મારી માં પોતી થઈ ગયા એમ ગોરાહવા કુળની માલ પર નજરું કરો ને તો મારી માં મીણા ને મનોહર થઈ ગયા 12 વર્ષ અખંડ દીવડો દેવીનો બાયલો બાપ ઈ આપણી માવું છે પણ સદરના કાંઠે આજ હસડા બેઠા છે આ મારી નાત રહી ને સાયરના કાંઠે આ મારી નાચ બેઠી હસડા રૂપી નાચ છે નિહાળીની જગ્યામાં આજ ગંગાજીનો ઘાટ બનાવ્યો છે દેવીઓ ગંગાજીનો ઘાટ બનાવ્યો घाट बनायो नटुभाई हमारा नटुभाई ने कई घड़ी नवरा हो तो हामा बेहवा आओ मारा बाप आज शायर ने काटे हसड़ा रुड़ा लागे ये भई देवी हकतड़े एक दी शायर बनी गई मेहदी मरा बाप जेठिया देवी शायर बनी गई हाँ मारा बाप
જગતની માલિપા આમાં ફરમાઈશ છે ને સંદન ને ખાખરાની વાર્તા પણ આવી જાય, તારની દેવીની વાર્તા પણ આવી જાય અને મારી હગતડીની વાર્તા પણ આવી જાય. પણ અમારે મયુરભાઈ છે ને મારા દાદા રામલાની વસ્તી જગતની માલિપા જેમની 5 વર્ષની ઉંમર મારા મયુરભાઈ ની કે બાપ એ મારા સતિયા રાજા, એ મારા સોલંકી કુળના હાવજ, મારા લીલિયા તારી દેવીની આગળ તને ગતિનામું મળી જતું હોય, એક બાજુ મારા દિલીપભાઈ ની ખાંભી, એક બાજુ મારા મયુરભાઈ ની ખાંભી, ત્રીજા લીલિયા અમારા સોલંકી કુળના એકની સુરવીર, એમનું નામ નથી. ભાઈ મયુરભાઈ જગતની માલિપા તારી દેવીનો નવરંગો માંડવો અત્યારે મારા બાપ જેઠિયાની દેવી, મારી હગતડી, મારી ખોડિયાર, મારી સાવણ, મારી બીબીઓનો નવરંગા માંડવાની માલિપા એકદી મારા બાપ લીલિયા એકદી મયુરભાઈ ને યાદ કરી પધારો પધારો મારા સોલંકી કુળના, એ મારા લીલિયા તમે પધારો પધારો પધારો. તને દખડા પડ્યા છે અમારા મયુરભાઈ, તને વેલાયું પડી, તને દખડા પડ્યા મારા લીલિયા. અરે મારી નાચ મને મયુરિયાને મને ટપોરો બનાવી દે, હું લીલિયો છું. મારા ભાઈઓ, મારા બસડા, એકદી મારી વસ્તી, એકદી મને મયુરિયાના હાથ કરે અને હાથ કરે મારી વસ્તી, અને જો હામો આવી ગયો નો ઉભો રહું ને તો મને સોલંકી કુળના હાવજ મને મયુર લીલિયાને કોઈટું લાગી જાય. બાપ ખોડિયારનો
અમે હારી બેટા મારા ખજીને પડી જુન ખોટું મારા લીલિયા દાદા દીદી મારા ખજીને પડી ખોટું મારો ખજીનો બેઠો મને કોઈ દીદી જો વાસણ તૂટ્યું હોત ને તો કહારે લઈ જઈને એનો હાંધો થાત કદાચ ને કપડું ફાટ્યું હોત ને તો દરજીની ન્યા જઈને એનો હાંધો થાય પણ મારા લીલિયા યગદી મારા મયુર ભાઈ મારે કાલ જાની કોરું યગદી તૂટી 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 તેરી मेरे काल जानी कोरू टूटी मरा लिया पण करे मावड़ी रोवे यगदी तारी बेनड़ियों रुवे तारा मावतर रुवे तारा वायु रुवे हमारा मयूर वायरी दी क्या रोकानो यगदी मरो सोलंकी कुलनो सुरवी मरो मरा दादा मयूर लिया तुम क्या रोकाना अरे भाई राज सुमन मयूरिया ने मैंने टपोरो मारो सु जितनी मेरी वस्ती माथे तू दुख पड़े અને મથરી રાતે મને મયુરિયા ને મને ટકોરો મારે મારી વસ્તી અને દુઃખમાં જો ભાગ નો પાડી દઉં ને તો મને સોલંકી કુળના મને મયુર દાદા મને ખોટું લાગે મારી ના મારા લીલિયા તારે અસુરગતિની વાતો કરવી પણ મારી નાયત મજૂતા હો જે મોલા માંગડાને જેમ બરિશ્યુના ગાયકની સાતીમાં લાગતા હતા ને મારા મયુરિયા ક્યાં રોકાણો અને ભલા માણસ મારી દેવી ખોડિયાર મારી હગતડીની જો બંદગી કરી હોય ને તો આવજે અમારી નાયત તને ટપોરો મારે છે मन मन नो वनवासी बनावी दीदो मन मयूरी याने मन मन नो वनवासी बनावी दीदो
મયુરિયાને મન વેળાયું એ મન વેળાયું બની મન ગગના મન વેળાયું બની ભાઈ મારી વસ્તી પરમાણ માંગી લ્યો મારા ખાંભે બેહું છે મારા ભાઈઓ મારી વસ્તી પરમાણ માંગી લ્યો અને એક દીજો દેતા પાછો પડું ને તો જગતની માલપા હું લીલીઓ મતી જાવ હું સોલંકી કોનો લીલીઓ કરાવ રવાદે મારા ભાઈ મયુર વડલા તારી વરાળ પાને પાને પરહરી ક્યાં જઈ જપાવું જાલ એક દી મને ભૂતડાના ભણકારા વાગે હું કામ ભૂતડો બનશો રવાદે તારી દેવી વજુતા મારી નાચ વજુતા મારા બાપ દાયરમાં વજુતા તને ગતિનામું મળી જાય છે આ જગ્યામાં મારી નાચ આગળ તારે બોલવું પડે આગળ મારા દિલાભાઈએ વાત માંડી ને એમાં અસુરગતિની વાત માંડવી પડે મારા મયુરભાઈ અને ભાગ્યનું બનતો નહીં બાપ તારી દેવી થી મારી નાચ થી ભાગ્યનું ન બનતો ત્યારે મારી નાચ મને મયુરિયાને ટપોરો મારો બા જેની મારી દેવી ખોડિયાર થી મારી દેવી થી જેની ભાગ્યનું બનું ને હું મયુરિયો તેરી તો મને લીલિયાના નામના સાડિયા બાજુ બની નાચ આ બાપા બધું ભાઈ અમે હારી બેઠા મારા મયુર ભાઈ રોખજીનો બેટો यदि कोई मारा લીલિયા यदि મારા મયુર દાદાજી સતવાદીને ટપોરો નો મરાય તું બોલ્યો હોય ને તો પાળી દેજે તે કીધું હોય તારી વસ્તીને તારી દેવી ખોડિયાર વધુતા તે વાત માંડી હોય કે મારી વસ્તી જેની મારી વસ્તી માથે જેની દુઃખ પડે ને તેની મને મયુરિયાને હાથ કરજો અને મધરી રાતે જો હામો આવી અને જો મારી વસ્તીના દુઃખમાં જો ભાગ નો પાડી દઉં ને તેની મને લીલિયાને ખાધું ખોટું થઈ જાય ના હા મને વેળાયું પડી મરી વસતી
મારા ભાઈઓ મને દખડા પડ્યા એકદી મને મયુરી મને વેળાયું મને વનનો વનવાસી બનાવી દીધું તારી પાસે પરમાન નથી માંગવું પણ તારી વસ્તીને તારી નાયકને ખમાતો કેવું પડે ને સવારે તમારે ખાંભીએ બેહવાનું છે તમારા જીવને અસુરગતિ હોય ને અસુરગતિ મટી જાય બાપ કે મારા ભાઈઓ મને મયુરિયાને કોઈ અસુરગતિ નથી પણ એક સપટી ધૂળ લઈને મારી ખાંભીએ એકદી નાખી એક સપટી ધૂળ એકદી મને મયુરિયાને આપજો અને મારા જીવને ગતિ નામું મળી જાય એકદી હું લીલીઓ કહું છું એકદી બાપ હા મારા મયુરભાઈ હોય રીતુ એ મારા લીલિયા દાદા મારા મયુર ભાઈ રવાદે મારા લીલિયા દાદા મારા મયુર ભાઈ મારી નાક જુગલો પડ્યો જાય અને મારી વસ્તીને ક્ષેત્રમાં ઉભો થાવ મારી નાકને જો નેહરીના સીમાડામાં ક્ષેત્રમાં ઉભો થાવ ને તેની મને લીલિયાના નામના સાડિયા બાંધ્યો જાવ મારી નાક બાંધ્યો જાવ મારી નાક મારી હગતડીનો કુળ મારા બાપ જેઠિયાની દેવીનો કુળ અને કદાચ ને ભૂતળાની માલપા કદાચ ને તું ભળી ગયો હોય ને અને ભૂતળાની પાસેથી તને સોડાવી નો લાવું ને તો હું ધાનાણીના ગાંડિયા મારની હું હગતડી નો કહેવાઉં બાપ જેઠિયાની દેવી હો બાપ જેઠિયાની દેવી હો હોય પચાસ એમાં યાદિયાળી જો નહીં કહીએ નહીં ઘોડા નહીં અહવાલ હું તો મીડિયા ભાલું એ એમાં મારા મયુર ભાઈ જો ને લીલિયા નહીં અમારો સોલંકી ગુરુનો હાલો જા ગુરુનો હાલો જા રોવે તારા માવતર રોવે તારી બેગડીયું રોવે મારા મયુર ભાઈ આવો ને મારા સોલંકી કુલના મારા લીલિયા દાદાજી
બાપ આ તારું કુટુંબ આ તારા ભાઈઓ બેઠા તારું દૂધે પેટ ભરી દેવાનું છે તું જેમ કહે ને એમ કરી દેવાનું છે ભાઈ મયુરભાઈ પણ હું કામ ભાગેડું બનશો રવા દે ને રવા દે આઈ મારા સોલંકી કુળના એકડી મારા લીલિયા મારા મયુરભાઈ ભલા માણસ સુરવીર કોને કહેવાય લીલિયો કોને કહેવાય કે દેવી પેલા એકદી હું લીલિયો કામ કરી દઉં દેવી પેલા એકદી હું લીલિયો કામ કરી દઉં અને કદાચ ને મારા ભાઈઓ એકદી મારી વસ્તી મને મયુરિયાને એકદી જો હાથ કરે અને હવા વેતનો જો ભૂરિયો નાગ બની અને જો મયુરિયો હું હામો ન આવું ને તો જગતની માલિકા મને લીલિયા દાદાને મને ખોટું લાગી જાય બાપ ખોટું લાગી જાય બાપ જગતની માલિકા એક દી તારા ભાઈઓને તો તારી વસ્તીને તો છેતરી મારી કલમ વાળીને છેતરી મારી નાયકને છેતરી ના જગ્યામાં મારા લીલિયા તો 3.5 દિવસ પહેલા બોલ્યો તો કે મારી વસ્તી મારે ખાઈ પીએ બેહું છે તારી નાયકને તે છેતરી ને બાપ જેમણે દેવીનું પાર હતી પૂન પાલ્યું હોય ને ભલે 5 વર્ષની ઉંમર હતી પણ ભલામણા ઈ કુળ તો મારી ખોડિયાનું ને મારી હગતરીનું કુળ બાપ શું મારી નાયક મને લીલિયાને ટપોરો મારો છો જો ડાબી બોલાવો જમણી જવાબ આપું ને અને મારી નાયક જો ટપોરો મારે અને મારી નાયક નો જો ટપોરો સુનો પડવા દઉં ને તો મને સોલંકી કુળના મને લીલિયાને ખોટું લાગી જાય બાપ લીલિયાને ખોટું લાગી જાય બાપ લીલિયાને ખોટું મયુર દાદા મારા લીલિયા મારા સોલંકી કુળનો લીલિયો મારા મયુર દાદા એક બે ઘડી વાત માંડો ને તો ખબર પડે મારી નાયક જોતા
બધાના ભાઈઓ કુટુંબ હોય પગે લાગો 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 મારા બાપ પગે લાગો. બોલીએ શ્રી લીલિયા દાદા ના બોલીએ શ્રી લીલિયા દાદા. કૃષ્ણે સંકટના માથે વાદળા ઘેરાણા હોય ને આપણા સમાજની માલ પામે મિત્રો એવું એવું જોયું છે. અસુરગતિની વાત ભલામણા લીલીઓ નો માંડે તો બીજું કોણ માંડે? આગળ કીધું ને ભલામણા એને સુરવીર કહેવાય હો. કે મારા ભાઈઓને કહું છું, મારી વસ્તીને કહું છું, એ કેરિયાના પાદર બાજુ કેરિયાના સીમાડા બાજુ હાલતા નહીં હો. આવી અસુરગતિની વાતો જેમની માથે કુડ કપરને દગો કર્યો હોય, પાછળથી જેને ઘા કર્યા હોય ને એ હોતે લીલીઓ કહે હો. હયાતની માલપા દાખલા છે. કે ભાઈ હું રસ્તે આવ્યો હતો અને ત્રણ જણાએ એક દી મને માથાની માલપા મને પાયપ મારી મને પસાડી દીધો. આવી સત્ય બની ગયેલ ઘટનાની વાતો એક લીલીઓ કરે હો. પણ થોડું ઘણું દેવીની પાર્વતીનું ફૂલ નાખ્યું હોય ને, મારા બાપ જેઠિયાની દેવી, મારા દાદા રામાના વ્યવહારની દેવી, મારી હગતડી મયુરભાઈ બાપ તું કુળ એનું શું? 3.5 દિવસ આ ગામની માલપા એકદી ઘોડિયાની માલપા બાળક ધોણાવ્યો તો મારા બાપ જેઠિયાની દેવીએ ઈ આ હગતડી બેઠી ઈ છે હો. અને કદાચ ને મારા મયુરિયાને એકદી હવાહો ભૂતળાએ એકદી જો એની હારે લઈ લીધો હોય અને હવાહો ભૂતળાને જો બાળીને ભસ્મ ન કરી દઉં ને તો મને દાદા જેઠિયાની દેવી મને હગતડીને ખોટા બોલી કેજો, મારી વસ્તી ખોટા બોલી કેજો. ઈ હગતડી સૌ વાળી વલુને કાઢી નીકળું નહીં, કાઢી નીકળું નહીં. 3.5 દિવસ તો એ ધાનાણીને ગાડીઓ માર મેલ્યો તો ને કે ઘોડા હાઈની માલપા ઘોડીઓ ધુણાવું, ગમાડુની માલપા બેહું ધુણાવું અને ઘોડિયાની માલપા જો 7-8 મહિનાના બાળકને નો ધુણાવું ને તો હું બાપ જેઠિયાની દેવી હગતડી આપે આવેલી મળી ના. મારા મયુર ભાઈ લીલિયા એકદી કાયર બની તૈયારી હું કોઈ ભીકર નથી, હું કાયર નથી, હું સુરવીર છું. ભલે મારી 5 વર્ષની ઉંમર હોય
શું મારી નાચ મને ટપોરો મારો છો? મને મયુરિયાને એકવાર બોલાવો અને જો એક વાર બોલનો મારી નાચને જો આ નેહડીની જગ્યામાં જવાબ ન આપું ને તો મને લીલિયાને ખાધું ખોટું થઈ જાય મારી નાચ, ખાધું ખોટું થઈ જાય મારી નાચ. આ બાપા, આ બાપા. બસ બાપા તુમે વેલાયું પડી લે લે બાપ અસુર ગતિની વાત કરવી પડે મારી નાક વજુતા કેવું પડે. બાપ તારી શૈલી ઈશા તું ખાંભીએ બે એટલે તને ગતિનામું મળી જાય ને બાપ. આ તારી નાચ ને તારી વસ્તી ને ખમાતો કે તારી વસ્તી છે. બોલને બોલને એકજી મારા લીલિયા બોલને લીલિયા બોલને મારા મયુર ભાઈ રાખડી પૂનમને દિવસે તને રાખડી કોણ બાંધશે તારી બેલડીયું રૂવે તારી બેલડીયું રૂવે. એ મારા મયુર ભાઈ લીલિયા, એ મારા મયુર ભાઈ લીલિયા તું ક્યાં રોકાણો દંશ બાપ તારા નામ ને હોય. આપણી દેવી કલની દેવી કામ ન કરે ને પેલા લીલીઓ કામ કરે એવા આપણા સમાજમાં દાખલા પડ્યા છે. શું કામ? એને અસુર ગતિ હોય એના આત્માને. જ્યાં સુધી એને ગતિનામું ન મળે ને ત્યાં સુધી એને ભટકવું પડે મારા બાપ. જય લાલજી બાપા 20 વર્ષના વાંજ્યા મેળા લીલીઓ ભાંગે હો. એક નહીં પણ બબે દીકરા આપેલા છે આપણા સમાજની માલપા.
દેવી પેલા કામ કરે અને ડોક્ટરના રિપોર્ટ ખોટા કરી દે ને તો ઈ લીલિયા ખોટો કરી દે બાપ હાસુ શું કે મારી જગ્યાની માલપા જય વરે ઓલા માંગડા ને બાયલ સાવડા ની બરસી ના ઘા લાગ્યા હતા ને સાક્યો ની માલપા લાલજી બાપા એમ અસુર ગતિ હોય ને ઈ પોતાના મામા ની આગળ ગાય હતી કે મામા મને બાયલ સાવડા ની એક ની બરસી ના ઘા મને કાળજા ની માલપા વાગે છે હે કે મારા ભાણિયા તારી અસુરગતિ કેમ મટે કે જમણા પાહળાની માલપા એકદી મને બરસીનો અણીનો એકદી કાઠો વાગી ગયો છે કાઠો કાઢી અને દામાકુંડની માલપા મારી અસ્થિને પધરાવો ને મામા તો મારા મને માંગડાને સદગતિ થાય એમાં લીલિયાને સદગતિ મળી જાય તને ગતિયું મળી ગઈ એકદી મયુર દાદા આવો ને એક દી તારો સમય તારું સોગડિયું તારી વેળા તારી વખત અરે બાપ શું મારી નાક મને ટપોરો મારો છો મારી વસ્તી રોતી હોય મારી દીકરીઓ રોતી હોય મારી બેનો રોતી હોય અને જો રોતાના આહુડા જો આ જગ્યાની માલિકો જો નો લૂસું ને તો હું સોલંકી કુળનો એકદી મયુર દાદા હું લીલીઓ લોકલો બાપ હું લીલીઓ લોકલો બાપ હું લીલીઓ લોકલો બાપ હા દાદા તારી વસતીના આહુડા તને હારા લાગે નહીં આવો ને મારા સોલંકી કુળના મારા લીલિયા દાદા મારા મયુર ભાઈ આવો બેહાડો એટલે લઈ દે ને અને ભાઈ વાણી તો હોઈ ગયા છે ભૂવા પજીને તો એની માટે આપણે વાર્તા માંડી
જાણવાની છે ને એ બિહારો એટલે આનું બધું થઈ જાય. જગતની માલપા પાંચ પછી બાયુ હોય ને અને એની માલપાથી એક આપણા સમાજની માલપા આપણા ભારું કુટુંબની માલપાથી કદાચ ને એક સોડવો ઓછો થાય ને એવો પ્રસંગ આવે ને તો સાંભળીને ઉભું રહ્યું. એવો પ્રસંગ આવે ને ત્યારે સાંભળીને ઉભું રહે. બાપ કહેવતની અંદર નટુભાઈ કહેવતની માલિપા કીધું છે કે ભાઈ મરે ભવા હારીએ બેની મરે ને દશ જાય પણ નાનપણમાં જેના માવતર જાય છે જેના નાનપણમાં જેના માવતર મરે ને એને સોયે દશુ ના વાવાય. જગતની માલિપા જેમના કંધોતર ગયા હોય ને કદાચ ને મોટા કરીને ગયા હોય ને તો એનો વાંધો નહીં કે મોટે બોલું માવડી મને સાથે નાનપણ સાંભળે મોટપની મજા મને કડવી લાગે કાગડાઓ. સમય આવે ને મેં આગળ કીધું કે રાખડી બંધનનો તહેવાર આવે ને તે બેનો ને એનો વીરો સાંભળે. એની સુબી હોય ને એની સુબીની સામું જોવે કે ભાઈ તું અત્યારે નથી ગેરહાજર છો, મને રાખડી કોને બાંધવી? પણ ભલા માણસ આપણા દેવી સમાજની અંદર કદાચ નામ ન હોય ને તોય મારી હગતડી મારી ખોડિયારનું કુળ હોય અને પાર્વતી પુણ્ય અગ્નિ મારી ખોડિયારનું મારી હગતડીનું પાયું હોય ને મારી નાચ કદાચ ને ટપોરો મારે અને જો લીલીઓ પલવાર ઉભો રહું ને તો મને લીલિયાને એકદી મને ખોટું લાગી જાય. બાપ આવો ને એકદી મને લીલિયા આવો મારા સોલંકી કુલના લીલિયા આવો મારી ખોડિયાર મારી હગતડીનો વાલા જાયો એકદી એ મારો સોલંકી કુળનો લીલિયો ક્યાં રોકાવો. અરે મારી વસ્તી કદાચ ગમે એવું કામ હોય અને ગમે એવું કામ મને લીલિયાને એકદી મને હોપી દો
અને મારી વસ્તી માથે જો દુઃખના વાદળા વરસતા હોય અને ભલામણ મારી વસ્તીને જો દુઃખની માલિકા જો ભાગ નો પાડી દઉં ને તો મને લીલિયાને ખોટું લાગી જાય બાપ, ખોટું લાગી જાય બાપ. મારો ખજીનો બેઠો પણ મારા ભાઈઓ ને મારા માવતર ને હું લીલીઓ એટલું કહેતો જાઉં કે મારી વાહે રોતા નહીં. અને જે સમયે એકદી મને લીલિયા ને એકદી મને હાથ કરજો, મને હાસા દલથી મને સંભાળજો. અને જો પલવાર જો એકદી ઉભો રહું ને તેરી મને સોલંકી કુલના મને લીલિયા ને ખોટું લાગી જાય બાપ, ખોટું લાગી જાય બાપ. જોડિયું ભિખારી યગજી મારા લખમણની જોડિયું ભિખારી મારા લીલિયારી મન વેરાયું બધી મન દંડડા પડ્યા યગજી મારા ભાઈઓ મારી વસતી મને લીલિયા મને મારી દેવીએ મારી સંભાળ નો લીધી, મારા માવતરે મારી સંભાળ નો લીધી, મારા ભાઈઓએ મને સંભાળ નો લીધી. મને લીલિયાને બહુ દુઃખ પડ્યું છે, મને બહુ વેલા પડી છે. મારે કોને કેવી મારી દખની વાતો તને વલલો વલવાસી બનાવી પણ તૂટી અગની મરી કાલ જાની કોરું યલો હાધો મલાની દીદી યા મારા પુરાણા મારા સુરવીર યા મારા લીલિયા દીદી જમ તૂટી મરી કલેદાની કોરું બાબુ તારી માથે દેવી કોણ છે? મારા બાપ જેઠિયાની દેવી મારી હકતની મારી ખોડિયાર હો. બોલ બોલ મારા ભાઈ લીલિયા. અગર હવારે તને ખાંડીએ બેહાડવાનો તારું દૂધે પેટ ભરી દેવાનું છે. તારી કાઈ હસુર ગતિ હોય ને મારી નાક વધુતા બોલ. કાઈ તારી વસ્તીનો વાક ગુનો હોય તો કેતો જાજો.
વેદનો મારો હવા વેદનો ભૂલ્યો ના મારા દાદા લીલિયા પધારો કાયરના કોઈની પાળિયા નો થાય કાયર માણસ હોય ને એના કોઈની પાળિયા નો થાય અને હુરાડો કોને કહેવાય લીલીઓ કોને કહેવાય કે હામી સાચે જેના ઘા ઝીલા હોય હે શું મારી નાચ મને ટપોરો મારો છો રવાઈ ગયો હે બાપ તારે દુઃખની વાત ગાવી પડે મારા લીલિયા દાદા બોલ મારી નાચ વજુતા તારી વસ્તીનો તારા ભાઈનો ગુનો હોય ને તો તારે કેવું પડે મારા ભાઈઓ મારી સંભાળ્યું લીધી નહીં યા મારા ભાઈઓ યા મારી વસતી હે મારી સંભાળ્યું લીધી મને વેળાયું મને દંગલા પજારી હાસુ છે બાપ સમય વ્યો હે ને દાદા પછી ભાઈ કહી શકશે ને કોઈ સંભાળશે નહીં હો આ તારા ભાઈઓ આગળ તારી વસ્તીની આગળ તારે દુઃખ ગાવું પડે અને ભલા માણા સૂરવીર હોય ને સૂરવીર કોઈની રોતા રોતા ન આવે હાકલ મારે શું કરી નાક મને પૂછો છો એકવાર બોલાવો અને એકવાર બોલનો જવાબ ન આપો ને તો મને લીલિયાને ખાધે ખોટું લાગે મારી નાક ખોટું લાગે મારી નાક
ભાઈ મન મૂકીને ખમા કેજો આ તારા ભાડડા તારા બસડા રોવે છે તારા ભાઈઓ રોવે છે તારી બેન રોવે છે ખમા તો કેમ મારા હાવસ મેં આગળ કીધું ને હાવસ કોઈ દી રોતો રોતો નો આવે હવે જે થવાનું હતું ને એ થઈ ગયું ભાઈ મને દખડા પડાય નથી મારી માથે એક દી વેળાયું પડી મને વેળાયું પડી ભાઈ બહુ વનમાં ભટક્યો બહુ રખડ્યો ભૂત અવનીની માલિપા મને બહુ દુઃખ પડ્યું બહુ મને ભેળાયું પડ્યું ખકડીને ખમા કે બાપ બધા ભાવથી દર્શન કરી લો દાદાના બાપા અસુરગતિની વાત કરવી પડે જગતની માલિકા જમના નાનેથી માવતરવી આવ્યા હોય બેનીનો ભાઈ ગયો હોય
20 વર્ષના જેના ઘરની માલપાથી કંદોતર ગયા હોય ને મિત્રો, જેના કાળજા ખેધાડા હોય ને એને ખબર હોય. કદાચ ને 2 બહેનો હોય, 2 ભાઈઓ હોય અને એની માલપાથી એક પહોળું ઓછું થાય ને પિન્ટુભાઈ, આનું નામ દુઃખ કહેવાય હોય. એ આજ ઘેરો વડલો ને ઘેરી નિસાયેલો, એ આજ ઘેરા કુટુંબમાં મારો બાપ રો, એ આવો મીઠો, એ આવો મીઠો સાયો છે મારા બાપનો દિલો. જમય સુરવી ગતિની વાળતાયું માંડને મારા સુરવી. બાપા હાલો 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 હાલો, ઓથલો એવાયની વર્ષો વીતી ગયા, સમય વીતી ગયો મારા લીલિયા, એકદી તારી માથે સંકટ દુઃખ આવ્યું હશે મારા લીલિયાજી. મને મધરી રાતે મને ટપોરો મને લીલિયાને મારો છો. यदि આ નેહડીની જગ્યામાં હું બોલ્યો તો ને, यदि આ જગ્યામાં માની બીજું માનવા ઉભો થાવ અને બોલી બીજું બોલવા ઉભો થાવ અને મારી વસ્તીને મારી નાટને જો આ જગ્યામાં ક્ષેત્રમાં ઉભો થાવ ને, તેથી મને લીલિયાને ખોટું લાગે, મારી નાટ ખોટું લાગે, મારી નાટ. રોજો રોકાઈ નહીં મારા લીલિયા, એ મારા સોલંકી કુળના સુરવીર, એ મારા લીલિયા પર એ તમે ટપોરો બગાઈ નહીં. બાપ તને કોઈ બાંધી દીધો છે અને તું તો ભલામણા પવન કેવા. આઈ મારી નાજ, હું રોજો રોકાવ નહીં, બાંધ્યો બંધાવ નહીં. મારી માથે યજ્ઞ મારા બાપ જેઠિયાની દેવી મારી હકતની મારી ખોડિયા મારી માથે સહાયતા કરે છે. જગતની માલિકા યજ્ઞ મારી નાચ મને હાડા ત્રણ ટકોરો યજ્ઞ મને લીલિયાને મારે અને એકવાર બોલાવો જો એકવી વાર બોલનો જવાબ આ જગ્યામાં નો દઉં ને મારી વસ્તીને, તેથી મને લીલિયાને ખોટું લાગી જાય બાપ, લીલિયાને ખોટું લાગી જાય બાપ.
અમારા બાપ જેમને ગુનો કર્યો નહીં તો હાજરમાં ન હોય પણ એના બસલા એના ભાઈ હોય ને માફી માંગીને તો ખમા કહી દે. દાદા લાખો ગુના તારી વસ્તી તારા ભાઈઓએ કર્યા હોય ને તો છેવટે તારે ખમા કેવી પડે બા. કારણ કે તું તો ગામતરું કરીને વિયો ગયો, વધે વિયો ગયો. કદાચ લાખો ગુમાવીને તોય તારું મોઢું ન પાળી શક્યું. વર્ષો વીતી જાય છે. અત્યારે તારી વસ્તી તારું દૂધે પેટ ભરી દે, ખમા તો કે બાપ. દાદા રોહ મેલી દેવો પડે. તે કીધું ને મારી માથે માનતા કરી તને કસોટી તારી માથે દુઃખ પીડ્યું છે. હાલ હાલ મારા સોલંકી ગુણના હાવજ, મારા લીલિયા બોલ બોલ બાપ, બોલ બોલ બાપ. કઈ દીધી ને
બધાએ ભાવથી દર્શન કરી લો. નહીં હવે તો આપણે 4 વાગ્યાનો સમય છે. ભૂવા મડિયાની ખમા. હા હા જો કે મિત્રો હજી લોટ એમ નામ પડ્યું છે. થોડી થોડી કામગીરી મારા બાપ સારું રાખો. અને સૌનો ભાવ છે પ્રભાતી કરી પ્રોગ્રામને વિરામ આપી મિત્રો. મરી પ્રભાત ના પોરની
મારી બરબાદના પોરની દીવી જમ તારી વેળા તારી વખત મારી હાકરિયા ટોડાની દેવી મારી માં હગતડી મારા બાપ જેઠાની દેવી મારા બાપ રામાના ઉજળા વ્યવહારની દેવી તારી વેળા તારી વખત તારું અમૃત સાંભળ્યું જેમ રાત વીતી પ્રભાત થયું જેમ રાત વીતી પ્રભાત થયું યુગિયા સૂરજવાન યુગિયા સૂરજવાન અરે વાલા ઉગ્યા સૂરજવાન જેમ વન વન સગણ નો હોય લાલજી બાબા હાગવન હુડાવન બપૈયા વનની માલ પર રખડો ને વન વનની માલ પર સંદલ નું ઝાડવું ન મળે હે મળે જે આ ગેહડીની જગ્યામાં મારા રામાદાદા થઈ ગયા ને એ એક સંદલ નું ઝાડવું કહેવાય મારા બાપ જેમ મરગે કસ્તુરી નો હોય મારા પાંડવાઈ જેમ લાગે લાગે મણી નો હોય જેમ વન સંદન નો હોય મારા પાંડવા રે મારા વાલા વિહામા જેથી પ્રભાતી તો કોને કહેવાય લાલજી બાબા કે પ્રભાત નો બોર થાય ને મારી હાકરિયા ટોડાની દેવી મારી હગતડીઓ અનસોપતા ઉતારી સોપતા સદરમાં ઓડી હાથમાં ખાંડુડી સરી લઈ અને બુટિયા સદાની માથે જેથી અમર પિયાલા પીવા ઉતરતી હોય બાપ પ્રભાતી રાજનો એને વાલો હોય મારા બાપ જેઠિયાની દેવીને હે માયાનું મટાણમાં જોગની માયાનું મટાણમાં જોગની આજ પુરુષની શેલી રે માયાનું મટાણ જોગની બાપો બાપો અમારું વાળકિયા કુલ અમારા રમેશ મામાની વસ્તિયા રમેશ મામાની વસ્તિયા માયાનું
માયાનું મકાન જોગી માયાનું મકાન જોગી જોકે બેન તમારી ફરમાઈશ સાચી છે પણ હજી સાલિક ની એમ નામ પડી છે કોઈ તેલ કરવા નથી જતા એટલે આ મારે દીકરીનો ભાવ છે બેનનો ભાવ છે એટલા માટે હે રામ વનમાલા મારા ભાઈ રે રામ વનમાલા મારા ભાઈ રે આપો આપો
મારા ભાઈઓ રે લખમણ રૂઢ મારા ભાઈઓ રે ભાઈઓ રે વનમાં નથી જાવું મારા ભાઈઓ રે વનમાં નથી જાવું મારા ભાઈઓ રે અરે રામ વનમાં હાજા મારા ભાઈઓ રે રામ વનમાં હાજા મારા ભાઈઓ રે તમે ખૂબ મિત્રો મજરો કર્યો પણ ભાવથી મને સાનિધ્ય વણવા જાજો પછી હા અને 101 રૂપિયા મારી પાવાની દેવીના નામ ઉપર મારા બાપ જેઠિયાની દેવીના નામ ઉપર બાપ મારી ગઢ પાવાની દેવી દોરી બોલ ને હા માતાજી મારું વાલકનું સેવા યન પાર તું યુતા દીનેરા ક્યારની આયા મારી રાત લડી આપણી ગઢ પાવાની દેવી પાવાની દેવી માતાજી મારું વાલકનું સેવા યે પાર તું યુતા મારી આંખે ઉજાગર જય 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 હબીબમાં જય હબીબમાં જય હબીબમાં
માતાજી મારો માતાજી મારો ભગત મારો હૈયા કેરો ખોડલ મારો હૈયા કેરો જય 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 ભૈયા બોલીએ શ્રી સગજમાં બોલીએ શ્રી સગજમાં ખોડિયાર શામુડા માત બીબીઓ માત જેઠા દાદાના નામ બોલીએ શ્રી રામા દાદાના નામ વાણવટી માનો મિત્રો કામ એમ નામ પીડ્યું છું હા એમ અમારા ભાઈની ફરમાઈશ છે મિત્રો એક ઘડી લઈ લેવા જોઈએ કારણ કે એ હું બેર મે માડી એ હું બેર મે એ આજ મારી ગરી આઈ દેવી એ આજ મારી સીધોય દેવી હું બેર जी हमारे भाई ने फरमाइश से मित्रों बहुत जरूर जिलू से बहुत जरूर जिलू से ये गूठवो से मारे गूठवो से नवल को हाथ मारे गूठवो से बोला भाई ने मળી લો ભાઈ ભાઈ
અમારા લાલજી બાપાના ઘડીક શૂટિંગ માં આવવા જો અમારા લાલજી બાપાના ઘડીક રમવા જો ઘડીક ये बांधवो से मारे बांधवो से भगत मना मजरे बांधवो से जय हो जय हो जय हो बोलिए श्री देवदाज मां दादा शारबयु मात मरी नाचनी देवियूं मरा मीठा बोलना ब्यासूर दादा बोलिए मां तारनी देवी बोलिए मरा जापोदरना रका दादा हेलो भाई